ભાવનગર શહેરના આનંદનગર વિસ્તારમાં રહેતી બે સંતાનોની માતા આજથી થોડા સમય પહેલા પતિ સાથે મનદુખ થતા સંતાનોને લઈને તેના પિતાના ઘરે જવા રવાના થઈ હતી। એ દરમિયાન પરિણીતા જે રિક્ષામાં બેઠી હતી એ રિક્ષા ચાલક સાથે સંપર્કમાં આવી હતી અને વિધર્મી શખ્સે મુસાફરી દરમિયાન પરિણીતાને વિશ્વાસમાં લઈને તેનો મોબાઈલ નંબર મેળવ્યો હતો। દરમિયાન આ શખ્સે થોડા સમયમાં જ પરિણીતાને પોતાની સાથે કોલમાં વાત કરવા અને રૂબરૂ મળવા માટે મજબૂર કરી હતી। જો તે મળવા ન આવે તો તેની સાથે આડા સંબંધ છે તેવી વાત તેના પતિને કરવાની ધાકધમકી આપી હતી, જેથી તે આરોપીને મળવા ગઈ હતી। દરમિયાન વડવા વિસ્તારમાં તેણે પરિણીતા સાથે દુષ્કર્મ આચર્યું હતું। આ અંગે બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં જાણ કરતા પોલીસે પરિણીતાની ફરિયાદના આધારે દુષ્કર્મ આચરનાર નરાધમ અફઝલ યુસુફ દસાડિયાની ધરપકડ કરી તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે અને તેઓને ભોળવી અને તેની ઉપર દુષ્કર્મ કરેલું છે તેની ફરિયાદ ઘોઘા રોડ પોલીસ સ્ટેશનમાં દાખલ કરવામાં આવેલી છે। આ કામનો જે આરોપી જે છે દસાડિયા તેને પીઆઈ શ્રી ઘોઘા રોડ નાઓએ જબ્બે કરી લીધેલ છે। આ કામે પીએસઆઈ શ્રી અગ્રાવત નાઓ તપાસ ચલાવી રહ્યા છે અને પીએસઆઈને અટક કરી અને નામદાર કોર્ટમાં રજૂ કરવામાં આવનાર છે। આ કામે ભોગ બનનારને મેડિકલ સિવિલ હોસ્પિટલમાં જઈ તેઓના જે છે મેડિકલ કરાવવામાં આવેલા છે અને આરોપીને બી અટક કરેલો હોય તેના બી મેડિકલ કરી અને સાયન્ટિફિક પુરાવા મેળવી આ કામે તપાસ ચાલુ છે।